મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મને ખ્યાલ જ ન રહ્યો હું ક્યારે ધીમે ધીમે ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ। મારા પિતાના મૃત્યુ પહેલા મારું જીવન ખૂબ જ ખુશ હતું। 2 વર્ષ પહેલા જ્યારે બધું સંપૂર્ણ હતું, મારા પિતા સરકારી કર્મચારી હતા। મારી માં ઘણા સમય પહેલા મૃત્યુ પામી હતી। તે સમયે એક યુવાન અમારા ઘરે પાડા માટે આવ્યો હતો, નિખિલ મલ્હોત્રા। પિતાએ એને સ્પષ્ટ ના પાડી। નિખિલ મલ્હોત્રા પિતા વિનંતી કરી કહ્યું કે જે તેમને કહ્યું કે હું ગામડાનો છું અને મને સહારો આપવા માટે કોઈ નથી। મને અહીં નોકરીમાં રહેવા માટે જગ્યાની જરૂર છે। નિખિલ મલ્હોત્રાએ જે રીતે મારા પિતાને વિનંતી કરી હતી અને કર્યું કે સાદા કપડાં પહેરેલો મને ખૂબ જ નિર્દોષ લાગતો હતો, ત્યાંથી મેં મારા પિતાને સૂચન કર્યું કે તેઓ મને એક રૂમ ભાડે આપ્યો। મારા ભાઈના વારંવાર સમજાવવા છતાં અમે અમારું નિખિલ મલ્હોત્રાને એક ભાડે આપ્યું। પણ મને ખબર ન હતી કે કોઈ સામાન્ય માણસ નથી પરંતુ એક ઉદ્યોગપતિ છે ને ફક્ત એટલા માટે જ અહીં આવ્યો છું કારણ કે તે મને પસંદ કરતો હતો। પહેલીવાર જ્યારે મેં નિખિલભાઈને કહ્યું ત્યારે તેણે ગુસ્સે થઈને સ્પષ્ટ ના પાડી દીધી। મને લાગ્યું કે તે સાચું જ કહી રહ્યા છે। નુકસાન ન પહોંચાડવાની આશાએ મેં તેને નિખિલ કહેવાનું શરૂ કર્યું। સમય ધીમે ધીમે પસાર થતો ગયો। મને ખબર જ નહોતી કે અમારી મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમન થઈ ગઈ। તે મારી ખૂબ જ કાળજી રાખતો હતો। આ સમય દરમિયાન મારા પિતાએ મારા લગ્ન ગોઠવી દીધા। હું ખૂબ જ ખુશ હતી કારણ કે મને તે છોકરો ખૂબ જ ગમતો હતો। નિખિલને ખબર નહોતી કે મારી સગાઈ આટલી શાંતિથી નક્કી થઈ ગઈ છે, પરંતુ જ્યારે તેને ખબર પડી ત્યારે તે નિરાશા વ્યક્ત કરી। મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી। હું એક દુલ્હનના ભાવિ પતિની રાહ જોઈ રહી હતી જ્યારે અમને મારા સમાચાર મળ્યા કે લગ્ન પક્ષ આવવાની ના પાડી દીધી। ત્યારે મારા પિતાએ વરરાજાના પરિવારને કારણ પૂછ્યું। જ્યારે નિખિલે મારા પિતા સાથે વાત કરીને કહ્યું કે કાકા, આ તમારા સન્માનનો પ્રશ્ન છે। હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું જ્યાંથી તમારો આદર જળવાઈ રહે। પરંતુ મારા પિતાએ ના પાડી। અને પછી નિખિલે મારા પિતાને કહ્યું કે કાકા, મારી પાસે અમારા ગામમાં જમીન છે અને અમીર છે। તેને મારા પિતાએ સમજાવવા માટે કેટલાક સબૂત પણ બતાવ્યા જેના કારણે મારા પિતાએ મારા લગ્ન તેની સાથે ગોઠવી દીધા। પ્રેમ કરતી વખતે તેને ખૂબ જ પસંદ કરતી હતી અને ત્યાંથી હું ના પાડી શકી નહીં। સમય વીતી ગયો અને બરાબર 1.5 અઠવાડિયા પછી મારા ભૂતપૂર્વ મંગેતરની માં અને પિતા મારા ઘરે આવ્યા। તેમણે મને સત્ય જણાવ્યું। તેનાથી મારા પિતાએ, મારા ભાઈ અને બને પણ આશ્ચર્ય થઈ। સત્ય બહાર આવ્યું કે નિખિલ મલ્હોત્રાએ એ મારા થનાર વરનો પર રાજાનું અપહરણ કરી તેને પગ તોડી નાખ્યા હતા। તે સાંજે ત્યારે તે ઘરે આવ્યો અને મને તેને પૂછ્યું, પરંતુ તે સ્પષ્ટપણે ઇનકાર કર્યો અને કહ્યું તેને ગેરસમજ હતી। અને તે દિવસથી પિતાએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા અને તેઓ મને છૂટાછેડા પણ આપવા માંગતા હતા। પરંતુ તે પહેલા જ પિતાનું અવસાન થઈ ગયું અને અમે બધા નિખિલ મલ્હોત્રાને ભૂલી ગયા। મને લાગ્યું કે અમારો સંબંધ સંપૂર્ણ સમાપ્ત થઈ ગયો છે, પરંતુ તે સરળ ન હતું। 2 વર્ષ પછી ભાગ્ય મને ત્યાં પાછું લાવ્યું અને બધું સમાપ્ત થઈ ગયું હતું। આજે મારી સામે એક વાસ્તવિક આવી હતી, મને આશ્ચર્યચકિત કરી દીધી। હજુ પણ ટેબલ પર મારી આંખો નીચી રાખીને બેઠી હતી ત્યારે અચાનક એક માણસ સામે આવ્યો અને મારી સામે મોબાઈલ ફોન મૂક્યો અને માથું નમાવ્યું અને કહ્યું, સાહેબ તમે આ મોબાઈલ પર વિડિયો જુઓ। અને પછી તેમને કેબિનમાં જવાનું કહ્યું। કંઈ બોલ્યા વિના મેં મોબાઈલની ક્લિપ ચલાવી અને બીજી ક્ષણ જીવલેણ હતી। મારી સામે એક ભૂતપૂર્વ મંગેતર અને તેની માં નિખિલ ઊભા હતા। અમે વાતો કરી રહ્યા હતા।
મારો ભૂતપૂર્વ મંગેતર નિખિલ ધમકી આપી રહ્યો હતો કે તું જો 50 લાખ નહીં આપે તો મારી માં તારા પર ખોટો આરોપ લગાવશે, અને જાણીએ છીએ કે તું ખૂબ જ ધનવાન માણસ છે અને તું કાંઈ પણ કરી શકે છે. તે સમયે નિખિલે તેમને પૈસા આપવાને સ્પષ્ટ ના પાડી. પછી તેની માં અમારા ઘરે નિખિલ વિશે બધું કહ્યું, અને ક્ષણ માટે હું સમજી શકી નહીં શું થયું. અને બીજી ક્ષણે હું તરત જ ઊભી થઈ અને રૂમ તરફ ગઈ. જ્યારે હું અંદર ગઈ ત્યારે સોફા પર શાંતિથી બેઠો હતો. હું કાંઈ બોલી શકું તે પહેલા તે ઊભો થયો અને માથું નમાવ્યું અને કહ્યું, મને ખબર હતી કે તું આવીશ. તે પોતાનું સમજાવવાનું પૂરું કર્યું પહેલા જ મેં તેને રડતા રડતા ગળે લગાવ્યું. તે ફક્ત મારા ભૂતપૂર્વ માંગેતર વિશે નહોતું, તેને પ્રેમ વિશે હતું. હું નિખિલની સાથી પર વળગી અને લાંબા સમય સુધી રડતી રહી. અચાનક તે હાથ જોડીને માફી માંગવા લાગ્યો. તેને 2 વર્ષ થઈ ગયા અને ચર્ચા ફક્ત ભગવાન જ જાણે છે કે 2 વર્ષ કેવી રીતે સહન કર્યું. આ પીડા સહન કરીને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તારા ઘરે આવ્યો હતો, તારા ધોરણ પ્રમાણે જીવન જીવતા માંગતો હતો. મેં રડતા તેને કહ્યું, ના, કૃપા કરી મને માફ કરો. મેં તમને પહેલેથી જ માફ કરી દીધા છે. કૃપા કરી અને મને તમારા જીવનમાં સમાવો અને તમારા પ્રેમનું મૂલ્ય સમજાવી લીધું છે. મેં તેને માફ કરી દીધો અને તેની સાથે ખુશીથી નવું જીવન શરૂ કર્યું. જ્યારે મેં નિખિલ સાથે ફરીથી જીવન શરૂ કર્યું ત્યારે મારા ભાઈ ખૂબ જ ગુસ્સે થયા, પરંતુ તેને સમજાવ્યા પછી તે માની ગયા અને હું નિખિલ સાથે ખૂબ જ ખુશ છું. તેનું નામ નિખિલ નથી પરંતુ આરવી મલ્હોત્રા છે, અને તે મારા માટે પોતાની ઓળખ બદલી નાખી, પણ હું તેની સાથે સાચી ઓળખ જાણું છું અને ફરીથી લગ્ન કર્યા. પણ આ વખતે ખૂબ જ ધામધૂમથી આખા શહેરમાં અમારા લગ્ન જોવા મળ્યા અને કોઈ પણ વસ્તુની કમી ન હતી. હવે હું ખૂબ જ ખુશ છું અને મારા જીવનમાં કોઈ સમસ્યા નથી. હું ઈચ્છું છું કે દુનિયાની દરેક છોકરીને મારા જેવો જીવન સાથી મળે. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.